અને સાથે સાથે સ્ટેજ પર બેઠેલામાં જે ઉર્જા છે એ જ ઉર્જા આપ સૌ કોઈમાં છે. આજે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલો પાટીદાર સમાજ, જેના દિલની અંદર દેશદાજ છે, જેના મનની અંદર રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની તમન્ના છે, એવા આપ સૌ કોઈના ચરણોમાં વંદન સાથે જય સ્વામિનારાયણ, જય સરદાર. જાપાનની અંદર સેકન્ડ વર્લ્ડ વોરની અંદર અમેરિકાએ અણુબોમ્બ ફેંક્યા. હિરોશીમા અને નાગાસાકી નામના બે શહેરો ઉપર વિધિન એ ફ્યુ મિનિટ્સ, કેવળ થોડીક જ મિનિટની અંદર હિરોશીમા શહેરની અંદર 84,000 માણસો મરી ગયા અને નાગાસાકીમાં લગભગ 42,000 મરી ગયા. બંને શહેરો સાવ ખલાસ થઈ ગયા. ત્યાર પછી જાપાનનું લોકતંત્ર, સંસદ સભ્યો ભેગા થયા, એક મીટિંગ કરી ટુ ટેક ધ રિવેન્જ અગેન્સ્ટ ધ યુએસએ. અમેરિકાનો બદલો લેવો જોઈએ. લગભગ તમામ આવી વાતો કરતા હતા કે આપણે કંઈક કરીએ. એ સમયે એક બુદ્ધિશાળી, એક સમજનિષ્ઠ વ્યક્તિએ વાત કરી કે બદલો લેવાની ઘણી રીત હોય છે. ખાલી સાધનથી નથી લેવાતા, સાધનાથી પણ લેવાય છે. ખાલી વેપન્સથી નથી લેવાતો, વિચારધારાથી પણ લેવાય છે. અને એ સમયે એક બુદ્ધિશાળી જાપાનીઝ વ્યક્તિ બોલ્યા, we will give education to each and every individual of Japan. જાપાનના પ્રત્યેક વ્યક્તિને આપણે શિક્ષણ આપીશું અને અમેરિકાનો બદલો લઈશું. જસદણવાસીઓને કદાચ આ સાયન્સના ડેટા કે સ્ટેટિસ્ટિક ખ્યાલ નહીં હોય, વિધિન એ ફ્યુ યર્સ જાપાન હેઝ બીકમ ધ પર્સનાલિટી, ધ બિગ ઇકોનોમિકલ પાવર બેટર ધેન યુએસએ, ઓલ્સો ઇન મેની કન્ડિશન. અમેરિકાને હંફાવે એવું બજાર જાપાનનું ઊભું થઈ ગયું. શિક્ષણ, ઇટ્સ ઓલ બીકોઝ ઓફ એજ્યુકેશન. આજે જાપાન ખોબા જેવડો દેશ છે, ભારત ગુજરાત કરતા નાનો દેશ છે, છતાં ભારત સરકારે ટ્યુબ ટ્રેન લાવવી પડે છે ને, બુલેટ ટ્રેન, એ જાપાનથી ઇમ્પોર્ટ કરવી પડે છે ટેકનોલોજી. આજે જાપાનીઝ માણસો આપણા કરતા સાઈઝમાં નાના છે પણ સૂઝમાં મોટા છે. આપણે ખાલી ફિઝિકલ સાઈઝ પર જઈએ છીએ. બે શબ્દો, ઇંગ્લિશ શબ્દો યાદ રાખજો. એક છે વોલ્યુમ અને બીજું છે વેલ્યુ. એક ટ્રકની અંદર ઘાસચારો ભરીને જતો હોય તો ટ્રકનો વોલ્યુમ જાજો હોય અને સુરતવાળા ઇન પોકેટમાં 2 કેરેટના કે પેલા 24 કેરેટના હીરા મૂકીને જતા હોય ને, એની વેલ્યુ જાજી હોય. ખાલી વોલ્યુમ નથી જોવાનું હોતું, વેલ્યુ પણ જોવાની હોય છે. અને કાર્ય જાપાની એ કર્યું. આજે અમને આનંદ થાય છે કે પાટીદાર ખાલી પાનના ગલ્લે ના ઊભો હોય, પાટીદાર ખાલી ન્યૂઝપેપરની વાતો ન કરતો હોય, પાટીદાર એક નવી શૈક્ષણિક ક્રાંતિ કરવા માટે થનગની રહ્યો હોય. અને જસદણમાં એ કાર્ય આપે કરી બતાવ્યું છે. જરા કલ્પના તો કરો કે ગામનો સૌથી મોટો હોય, એ કોઈ પણ જ્ઞાતિનો હોય, એને પટેલની ઉપમા આપવામાં આવતી હતી. પટેલ વોઝ ધ એક પદ, એક ડેઝિગ્નેશન. નોટ એટ ધેટ ટાઈમ ઇટ વોઝ કાસ્ટ. લોકોને પટેલ કહેવામાં આવે. એ વાણિયા પણ પટેલ હતા, બ્રાહ્મણ પણ પટેલ હતા. કયા લેવલનું અસ્મિતા સભર પદ આપણું. અને આજે એક શૈક્ષણિક ભુવન અને સાથે સાથે શહીદોને યાદ કરવા માટે એક સ્થાન ઊભું કર્યું. આકાશમાં તે ધ્રુવ તેજ ડોળે, એવો તપે છે આજ ઇતિહાસ ખોળે, ઝાંખો જૂનો જીર્ણ છતાં અનસ્ત, એ આર્યની ભૂમિ તણો પ્રકાશ, કવિશ્વર નાનાલાલ કહે છે. આજે અહીંયા બેઠેલા સૌ કોઈને મારી વિનંતી છે કે આવનારા દિવસોની અંદર એજ્યુકેશન સિવાય છૂટકો નથી. પટેલને ખેતી હોય, કરજો ખેતી. તમારે ખેતી કરવા માટે 500 પટેલો ભેગા થશે ને તો ખેતી કરશે, પણ બિન ખેતી કરવા માટે એક ભણેલો પટેલ જોઈશે. અભણ પટેલો ખેતી કરી શકે, ભણેલો પટેલ બિન ખેતી કરી શકે.
સ્થાનો ઊભા કરવા હશે ને તો બિન ખેતી કરવી પડશે, અને એના માટે આવશ્યકતા છે એજ્યુકેશનની. સામાન્ય કાસ્ટમાંથી લોકો ભણી શકે, આપણે કેમ ના કરી શકીએ? બાપનો ધંધો છે ને બાપની ગાણી છે ને બાપની ખેતી છે ને 2-5 વીઘા રાખજો તો જ છોકરી મળશે. હવે પાછું આઈ થઈ ગયું છે. ખેતી કોઈને કરવી નથી, પણ ખેતી જોઈએ છે ખરી. ઘર શહેરમાં જોઈએ, સિલ્વર હાઇટમાં ને કિંગ્સ હાઇટમાં ને 3 BHK ને 4 BHK, પણ ગામડામાં જમીન જોઈએ. પાટીદાર એટલે ખાલી જમીન વાળો ના હોય, એ અસ્મિતા સભર જનીન વાળો હોય, જીન્સ વાળો હોય. જીન્સ પહેરે એ પાટીદાર નથી, ખાલી એના જીન્સમાં અસ્મિતા હોય, રગે રગમાં હોય, એ પાટીદાર છે. અંદર આ વહેતું હોય. એટલે પહેલી મારી ફર્સ્ટ રિક્વેસ્ટ છે અહીંયા બેઠેલા તમામ યુવાનોને, વડીલોને, તમામને, આપના બાળકોને જે ભણી રહ્યા છે, દીકરા દીકરી બંનેને ભણાવો. આવનારા દિવસો તો બધે તમામ સભામાં કહું છું ને પાટીદારોને તો ખાસ કહું છું કે કલેક્ટરો ને કમિશનરો એ પાટીદાર હોવા જોઈએ. ના કેમ થઈ શકે? આપણે ધારીએ કરી શકીએ જ. પાટીદાર એ પાણીદાર છે. વિવેકાનંદ સ્વામી કહેતા ઈચ એન્ડ એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. દરેકમાં ગજબની શક્તિ રહેલી છે, એને જગાડવાની જ. અમારા ગુરુ યોગીજી મહારાજ કહેતા, એકવાર સિંહનું બચ્ચું, સિંહણ વિયાઈ, સિંહણ મૃત્યુ પામી ગઈ, નાનકડું બચ્ચું કબ એ ઘેટાના ટોળા ભેગું ભળી ગયું. ઘેટાના ટોળા ભેગું સિંહનું બચ્ચું ભળી ગયું. સિંહ જુદા હતા, ઘેટા ભેગી તાલીમ લઈ લીધી. આખો દાડો ઘેટા ભેગું ઘાસ ખાય, ફરે, રખડે. ધીમે ધીમે થોડું થોડું મોટું થવા લાગ્યું, બે કરે. એવામાં એકવાર ડાલામથ્થો સિંહ પોતાના પરિવાર સાથે નીકળ્યો હતો ને ત્રાડ પાડી અને ઘેટા ભાગ્યા, ભરવાડ ભાગ્યો. બધાને ભાગતા જોયા, પણ ઘેટાના ટોળા ભાગેલું પોતાનું સેમ્પલ જોઈ ગયો કે આ સેમ્પલ હારું આપણું છે. ઓપન કોટાનું અનામતમાં કેમ ઘૂસી ગયું છે? એમાં કેમ છે? ચાલ્યો એને બીજા ઘેટાને જવા દીધા અને પેલું બૂમ પાડવા માંડ્યું કે રેવા દો, રેવા દો, મને રેવા દો, મારશો નહીં. અલ્લા, તને મારવાનો નથી, તું કોણ છે? ઘેટું. એનું નામ પેલા ભરવાડે પાડી દીધું તું લીંડિયો. કારણ કે ભરવાડને પેલા નાના નાના ઘેટા બકરાની લીંડીઓ બહુ પડતી હોય ને, એટલે એનું નામ પાડ્યું લીંડિયો. એટલે લીંડિયો કઈ બોલાવે, તરત કાન હલાવે ને મોઢું હલાવે ને. એટલે પૂછ્યું સિંહે, વોટ્સ અ નેમ? લીંડિયો. નહીં, તું લીંડિયો, તું સિંહ છે. યુ આર લાયન, યુ આર સન ઓફ લાયન. સોરી, આઈ એમ લીંડિયો. હું લીંડિયો જ છું. અલા નહીં, તું લીંડિયો. ત્રાડ પાડ. એ કે બે કરું, બે એ ફાવશે, ત્રાડ નહીં ફાવે. સિંહે ઝાલ્યો એને, તળાવ કિનારે લઈ ગયો અને મોઢું બતાવ્યું. જો કે તારું મોઢું ઘેટા જેવું છે કે મારા જેવું છે? એટલે 2-3 વાર નીચે જેવું ઉપર જોવે, એ કે આમ તો મળતું તો તમને આવે છે, તો તું સિંહનું સંતાન. ત્રાડ પાડ. ના કે બે જ ફાવે, મન ન ફાવે, જન્મ્યો ત્યારથી નથી કર્યું, આ કંપની ફોલ્ટ છે. સિંહ કે કંપની ફોલ્ટ નથી, તારું જીન્સ જુદું છે, જનીન તારું સિંહનું છે, તારી માં સિંહણ હતી અને કડબોતની ઠોકીને ડાયરિયા થઈ ગયા. પછી કે ત્રાડ પાડ. સિંહે ત્રાડ પાડીને પેલાય ત્રાડ પાડી. એનું સાચું સ્વરૂપ એને ખબર પડી ગઈ. જે સિંહથી ભાગતો તો, એ સિંહથી ડરતો તો, એ સિંહની ભેગો રહેવા માંડ્યો. આજે મને જણાવતા આનંદ થાય છે કે આ સ્ટેજ પર જે બેઠા છે ને, એ હાર્દિક પટેલ હોય, અલ્પેશ કથિરિયા હોય, નરેશભાઈ હોય, મણિદાદા હોય કે લાલજીભાઈ હોય, એ લોકોએ લીંડિયાઓને પાટીદારના અરીસામાં મોઢા બતાવવાનું જ કામ કર્યું છે. નોય લીંડિયા, આપણે સિંહ છીએ અને શક્તિ જનરેટ થશે. જ્યારે સેતુ બાંધવાનો તો લંકામાં ગયેલા સીતાજીને લાવવા માટે, અને એ સમયે જામવને બધા વાનરોને ભેગા કર્યા, નલ, નીલ, ગજ, ગવય, અંગદ, બધાને. 100 યોજનનો સમુદ્ર કૂદવાનો છે. કોક કે મારા 10 યોજન લખો, પેલા કે મારા 20 લખો. 100 યોજનનો સમુદ્ર હતો. આ કઈ ગ્રાન્ડ ટોટલ કરીને મેરેથોન કરવાની હતી, રન ફોર રાજકોટ હતું. એક વ્યક્તિએ 100 યોજન કૂદવાનું હોય. અંગત કે હું 100 કૂદી જઈશ, પણ રિટર્નનું નક્કી નહીં. તો ત્યાં કઈ રાવણની સૂચિત યોજનામાં થોડું રહેવાનું, તો આવાસ યોજનામાં
પાછું આવવાનું હતું. અને એ સમયે હનુમાનજી બેઠા હતા, જે વીર હનુમાનના નામની માળાઓ ફેરવાઈ છે. એ વીર હનુમાન નીચું જોઈ ગયા. આપણે પણ જ્યારે સારી વાતો થતી હોય ને ત્યારે તાળીઓ પાડવી સહેલી છે. બે હાથની તાળીઓ સહેલી છે, પણ એક હાથમાં ત્રિકમ લેવું ને અતિશય અઘરું છે. પાવડો લેવો અતિશય અઘરો છે. હનુમાનજીએ ના પાડી, હું ના કરી શકું, ના કૂદી શકું. અને એ સમયે જામવાન કહે છે, કિમ ન જલ્પસી હનુમાન તૃષ્ણિમ બભુવ, તું તો પવન સૂત છે, તું ઓળખ કોહમ, કુતો આયાત કામે જનની કામ કોમે પિતા. હનુમાનજીને ખાલી યાદ કરાયું કે કયા કુળમાં તારો જન્મ થયો છે, તું તો પવન સૂત હનુમાન છે. અને પછી તમે જોયો હશે ફોટો, અંબુજા સિમેન્ટ જેવા હનુમાનજી બની ગયા. સાવ નાના હતા. રામ કાજ લગી તવ અવતારા, સુનથી ભયવું પર્વત આકારા. પર્વત આકાર થઈ ગયો એનો. આજે મારે આપણે એમ કેવું છે, હનુમાનજી જે ના પાડતા હતા રામનું કામ કરવાની, પછી ને ખબર પડી કે તું પવન સૂત છે, તો સ્વરૂપ બદલાઈ ગયું. એમાં આપ બધા પાટીદાર સૂત છો તો સ્વરૂપ બદલાઈ જશે. પાટીદાર સૂત છો. કોના છીએ, હું કોનો છું. ગાડી પાછળ નહીં કેટલાક લખે છે તોફાની કાનુડો, અમુક પી લખે, કોઈક પ્રેસ લખે, કોઈક ડોક્ટરે ચોકડી મારે. ખાલી એક ચોકડી તમારામાં અસ્મિતા જગાવે છે. તો આપણી જ્ઞાતિની એક અસ્મિતા કેમ નહીં, આપણા કુળની એક અસ્મિતા કેમ નહીં. અને આજે વધારે આનંદ થાય છે કે પાટીદાર સમાજના બધા જ અગ્રણી, એ ખોડલધામના હોય કે ઉમિયાધામના હોય, બધા એક મંચ ઉપર અને એક વિચારધારા સાથે એકત્રિત થયા છે. દોસ્તો, સંપમાં તાકાત છે. યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. ધેર ઇઝ નથિંગ વી કેન ડુ. જો આપણે તૂટેલા ઈશું તો કશું જ નહીં કરી શકતી. આઈ વોઝ ઇન આફ્રિકા ઇન 2010. 2010માં આફ્રિકાના સારંગેટી ગોરંગોરો જંગલમાં અમે હતા, અને સામે સિંહ હતા. 5,500 સિંહ છે. ગીરના જંગલમાં ખાલી 550 સિંહ છે. 5,500 સિંહની અંદર એકવાર સિંહના થોડાક 2-3 જણ સિંહ આવતા હતા, અને સામે ભેંસોનું ટોળું આવ્યું. જંગલી ભેંસો. ભેંસ સિંહની સામે કેમ નહીં ટકી શકે? પણ ભેંસો ભેગી થઈ અને સિંહોને જે ભગાડ્યા છે. અમે અમારી સગી આંખે ગાડીમાં બેઠા બેઠા જોયું કે એક રુચિવાળી, એકતાવાળી ભેંસો ભેગી થાય ને તો એ સિંહોને ભગાડે છે. તો પાટીદાર સમાજના આટલા સિંહ ભેગા થાય તો થોડી ઘણી ભેંસોને હલઈ ન હે કે? પાટીદાર સમાજના સિંહ ભેગા થઈને એક ના બની શકીએ? યુનાઇટેડ વી સ્ટેન્ડ. સંપમાં એક તાકાત છે. ઇઝરાયલ ખોબા જેવડો દેશ છે, અને ચારે તરફ એના તો શત્રુઓ છે, છતાં હલાવે છે. સંપમાં એક તાકાત છે. મારે કેટલા ટકા અને મારા કેટલા ટકા, એનાથી બહાર નીકળી જાઓ. રાષ્ટ્ર માટે કંઈ કરી છૂટવાની ભાવના. શહીદ ભગતસિંહ 23 વર્ષે મૃત્યુ પામી ગયા, ફાંસીના માછડા પર ચડી ગયા. રાષ્ટ્ર માટે પરણવાની વાત કરી પિતાએ, ત્યારે કે ભારત માતાને હું વરી ચૂક્યો છું. આ શહીદો છે જે દેશ માટે, જ્ઞાતિ માટે, ધર્મ માટે, સ્વધર્મ માટે કુરબાની આપે છે. આજે તમારી સામે અમે ખાલી 4 સંતો છીએ BAPS સંસ્થાના. આ તો સેમ્પલ છે. મારું ગોડાઉન સારંગપુરમાં છે. આજે ભગવા કપડાં જોવે એટલે ક્યાંક લાગે છે કે આ તો બાવા છે. વી આર નોટ અનએજ્યુકેટેડ બાવાઝ. 1200 સાધુમાંથી અમે 450 તો એન્જિનિયરો છીએ. આઈ વોઝ ધ સિંગલ સન ઓફ માય પેરેન્ટ. મા બાપના એકના એક દીકરાઓમાં 250 જણા છીએ. 250 જણા એકના એક દીકરા છીએ. હમણાં નવી બેચ 64માં પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિએ 7 ડિસેમ્બરે અટલાદરામાં દીક્ષા લે છે. 109 જણા, એમાંથી 35 જણા તો અમેરિકામાં જન્મેલા અને ઉછરેલા છે. બોર્ન એન્ડ રેઝડ ઇન USA. સંપની આ તાકાત છે. પ્રમુખ સ્વામી મહારાજ 6 ચોપડી ભણેલા હતા. ગાંધીનગરનું અક્ષરધામ 23 એકરમાં બાંધ્યું છે. દિલ્હીનું અક્ષરધામ 100 એકરમાં બાંધ્યું છે. 55 દેશમાં 1300 મંદિરો બાંધ્યા છે. 150 સ્કૂલો છે, 27 હોસ્પિટલો છે. એક 6 ચોપડી ભણેલા પાટીદાર. આજે ગૌરવ સાથે યાદ રાખજો, પ્રમુખ સ્વામી પાટીદાર હતા. અને આજે વર્તમાન કાળે BAPS સંસ્થાના પ્રમુખ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ પાટીદાર કુળમાંથી છે. એ તો જ્ઞાતિથી, ધર્મથી, બધાથી પર છે. એ તો સૌ કોઈના છે. પણ છતાં આપણને એક અસ્મિતા તો હોય કે અમારા કુળમાંથી આ વિભૂતિ થઈ છે,
આ સંતો ભેગા મળીને જો આટલું કામ કરી શકે, અને તમને જણાવતા આનંદ થાય છે, જો BAPS ના 1200 સાધુ ભેગા થઈને અમેરિકામાં 260 એકરમાં ધોળિયાઓની છાતી પર અક્ષરધામ બનાવીએ છીએ. નરેશભાઈ 260 એકરમાં ન્યૂ જર્સીમાં અક્ષરધામ બનાવીએ છીએ, અને 49 ફૂટના નીલકંઠ પધરાઈ દીધા. અને વધારે ગૌરવની વાત તમને કહું, આવનારા 2 વર્ષમાં દુબઈ, અબુધાબીમાં મુસલમાનોના દેશમાં હિન્દુ મંદિરનું નિર્માણ BAPS સંસ્થા કરી રહી છે. જમીન 28 એકર જમીન આપનાર મુસલમાન છે, આર્કિટેક્ટ જ્યુઇશ છે, યહૂદી છે, સ્ટ્રક્ચર એન્જિનિયર ખ્રિસ્તી છે, અંદરનો સિવિલ એન્જિનિયર પંજાબી છે, અને આપણે પધરાવાના છીએ રામકૃષ્ણ સીતારામને હિન્દુ દેવી દેવતાઓ પધરાવાના છીએ. એક સંપની તાકાત શું કાર્ય કરી શકે છે. આપ સૌ કોઈને મારી વિનંતી છે, થોડા એક થતા શીખો. અમે અલગ અલગ કાસ્ટના છીએ, છતાં ભૂલી ગયા, બધું જ ભૂલી ગયા. ભગવો કપડો કોના છીએ આપણે? મને યાદ આવે છે ભુજનો ભૂકંપ 2001, 26મી જાન્યુઆરી ભુજનો ભૂકંપ થયો. સૌથી પહેલી પહોંચનારી કોઈ સંસ્થા હોય, ફર્સ્ટ ટુ રીચ એન્ડ લાસ્ટ ટુ લીવ, ઇટ વોઝ BAPS. અમે 250 સંતો અને 4500 સ્વયંસેવકો 3 મહિના ત્યાં રોકાયા છીએ. અશોક ભટ્ટ પણ ત્યાં ખાતા હતા, કમિશનર જગદીશન પણ ત્યાં ખાતા હતા, બધા ત્યાં જમતા હતા. અને એ સમયે એક છેલ્લો પ્રસંગ મારે આપ સૌ કોઈને કહેવો છે. ભુજના ભૂકંપ વખતે ઇઝરાયલની એક ટીમ આવી હતી, ઇઝરાયલની ટીમ, એણે હોસ્પિટલ ખોલી હતી. અમે સંતો એની મુલાકાતે ગયા. એટલે મેં સંતો એને પ્રશ્ન પૂછ્યો કે ઇઝરાયલના કેટલા ડોક્ટરો છો અહીંયા? 35 જેટલા ડોક્ટરો. તો તમારા અંદર ઝઘડો થાય ક્યારે? રીસામણા મનામણા થાય? હવે જવાબ સાંભળજો તમામ પાટીદારો કાન ખોલીને. એણે શું વાત કરી કે સ્વામીજી, વી આર ઓલ્સો હ્યુમન બીઈંગ. અમારે પણ મતભેદ થાય, મનભેદ થાય, પ્રશ્ન થાય. મેં કીધું તમારી અંદર ઝઘડો થાય ત્યારે શું કરો છો, ઇઝરાયલના ડોક્ટરો કે નર્સિસ? એણે કીધું કે અમારે અંદર જ્યારે મતભેદ થાય ત્યારે અમે જે 2 જણા ઝઘડ્યા હોય ને એને બહાર લાવીએ છીએ ટેન્ટમાંથી, હોસ્પિટલમાંથી, અને હોસ્પિટલની ઉપર ઇઝરાયલનો રાષ્ટ્રધ્વજ ફરકાયો છે એ બતાવીએ છીએ, અને પછી કહીએ છીએ કે તને કે મને ભુજમાં, ગુજરાતમાં કે ભારતમાં કોઈ ઓળખતું નથી, પણ ઇઝરાયલના રાષ્ટ્રધ્વજને આખી દુનિયા ઓળખે છે. એનું ખરાબ દેખાય એવું ન થઈ શકે એમ મને તમને ક્યાંક પ્રશ્ન થાય પણ ખરા, પણ છતાં જો એક થઈશું તો તાકાત જુદી જ દૃઢ થશે. અને આજે મારે સરદારને છેલ્લી અંજલિ આપવી છે. એક પ્રશ્ન મારે આપને પૂછવાની હિંમત કરું. સરદાર જીવતા હતા ત્યારે કેટલા ફૂટના હતા? બોલો તો બધા. 5.5 ફૂટના. અત્યારે સરદારની હાઈટ કેટલી થઈ છે? 182 મીટર. સરદારની સાથે જે હતા એની હાઈટો ઘટતી જાય છે, અને સરદારની હાઈટ 182 મીટરની થઈ છે. કેટલાક હાઈટ વધારવા માટે ફુલઅપ્સ કરે છે, એડીવાળા બૂટ પહેરે છે, જીમમાં જાય છે, 6 પેક બોડીઓ બનાવી છે. અરે 6 પેક બોડીઓ વાળા ઊંધા પડી ગયા ને જેલમાં જઈને આવ્યા, અને હજી જવાના છે. અને સરદાર પટેલ ખાલી ખાદીનું ધોતિયું પહેરે, ગાંધીજીના વચને નાચે. એ સરદાર કરમસદનો પાટીદાર જે 34 વર્ષે વિધુર થઈ ગયો, જેને બીજા લગ્ન થઈ શકતા હતા, 50-100 તોલા હોના લઈને છોકરીઓ આવતી હતી, એ સરદારે ઠોકર મારી છે. મૃત્યુ પામે ત્યારે સરદારની પાસે ચશ્મા જૂના હોય, એનું ખોખું જૂનું હોય, ખાલી 700-800 રૂપિયા બેંક બેલેન્સ હોય, એના જૂના કપડામાંથી સરદારની દીકરી મણીબેન સાડલા બનીને પહેરે. જે પોતાનું જતું કરે છે ને એના સ્ટેચ્યુ ઓફ યુનિટી પધરાવવામાં આવે છે, અને જે ખાલી પોતાના માટે કામ કરે છે ને એ તો જાતે સેલ્ફીઓ લેવી પડે છે ને પછી બેઠા બેઠા ડિલીટ કરવી પડે છે. તમારી સેલ્ફી તમે લો એમાં તમારી મોટપ નથી, તમારા સ્ટેચ્યુ પધરાવે. અને આજે ગૌરવ સાથે કહી શકીએ છીએ આખા ગુજરાતમાં કે ભારતમાં ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ કોઈનું હોય તો એ પાટીદારનું છે, સરદારનું છે. હવે છેલ્લે એ જ કહેવું છે કે સરદારને ઊભા ઊભા નીચું ન જોવું પડે ને એવું કરજો.